સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બ્લોગની શરૂઆત થાય છે સવારના પોરમાં ને જો અત્યારે આપણે 4 વ્હીલ આવી ગઈ છે ને બધા આવી ગયા છે સુરતથી. રિયા ને આપણે ધનુભાઈ ને કેમ હાલે હે હે હવે રેડી છે બધી. આપણે ધનુભાઈ આવી જાય એટલે ઈ રિયા ને હા હા એ અમારે ખુશી ને અમારે ક્રિષ્ના ફૂઈ ને મુક્તા કાકી ને કોઈ નથી. બતાવું એક મેન વસ્તુ મિત્રો આ છે મેન વસ્તુ. જો એની વાટે હતો લેપટોપ આની જ હા હું આની જ વાટે હતો, બીજા કાંઈ ની વાટે નતો. જો જો આ છે. આ કેટલાનું આવે? આ કેટલાનું આવે? કેટલાનું આવતું છે? ઈ આવે 50,000 નું દવા. યસ મારી હાટું લાવ્યા. કોણ લાવ્યું? દીપકભાઈ નું હતું, મેં લઈ લીધું. 50,000. આનો શું કરવાનું? લેપટોપ કહેવાય. આમાં બધી એડિટિંગ વિડીયો બધી બિઝનેસ કામ માટે વપરાય. 4-5 હજારનું. અરે ખુશી બેન ફોન જોવો છે? તો મિત્રો અત્યારે બેઠો છું અહીં ફળિયામાં ખાટલે ને ઘરે લેપટોપ ઘુમાડી લીધું છે ને જો આપણે સુરત થોડોક સામાન પીડ્યો તો એ આવી જશે. એક છે આપણી આ સ્ટીક ને એમાં છે આમાં છે માઇક. તો આ બે વસ્તુની આપણે જરૂર હતી કારણ કે ચાલુ ગાડી હોય ત્યારે માઇકની જરૂર પડે કે બહુ અવાજ આવતો હોય ગાડીનો, એટલે ને આ સ્ટીક કંઈક મોટો લાંબો વિડીયો ઉતારવો હોય તો સ્ટીકની જરૂર પડે. તો હવે અત્યારે હમણાં હું શિવો ને જીલ જવાના છે રામપરા સપ્તાહમાં. તો હવે તૈયાર થઈ જાય, નાહી ધોઈ લઈ ને મળીએ પછી સીધા. તો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર ને આપણે જવાનું હતું રામપરા. તો એ રાખવું પડશે હવે કેન્સલ કારણ કે કાર્તિકને ભાઈ આવે છે. એ હતા બસમાં ને આ બધા આવ્યા 4 વ્હીલમાં. એટલે એ બસમાંથી વિતરા મવા અમારે અહીં 2 વ્હીલ જે હતી સુરત લઈ ગયા હતા પહેલાં, પછી સુરતથી પાછા અહીંયા લાવ્યા. એટલે એ મવા ઉતારે ખટારામાં નાખી હતી એટલે તો એ બે લઈને આવે છે. તો હવે એ બે લઈને અહીંયા આવે એટલે પછી જવાનું છે વાડીએ. વાડીએ તારને ખૂટાને એવું બધું કરવાનું છે ને થોડુંક બીજું કામ છે. એટલે આપણે સપ્તાહમાં જવાનું રાખ્યું કેન્સલ. તો હવે એ બે 2 વ્હીલ લઈને આવે પછી આપણે વાડીએ જવું ને જોઈશું એ વાડીએ હું કામ નીકળે. જાય એટલે કંઈકનું કંઈક નવું કામ તો નીકળે જ તે. ને આપણે ધનુભાઈ જો કાંઈ હેરખું નહીં રહેવા દે. હવે શું છે તારે? શું કરશો? એ વાડીએ તારે નથી જવાનું, તને નથી લઈ જવાનો. પલાળી દે તો. હા તે પણ પાણી આવે તો ને. હા ને જો તમને બતાવો અહીંયા આવો. આ 4 વ્હીલમાંથી ને કાંકરા નાખ્યા હતા. બોલો મેન કાંઈકા અહીંયા બધે નાખી દીધા હતા. જો આ જો પછી ત્યાં અત્યારે કંઈ વાંધો નથી. અહીંયા બધું અહીંયા ખડવાયા દેખાય. આ બધે નાખી દીધા ભાઈ એને. અહીંયા જો અહીંયા થોડાક દેખાય છે. જેમ ફાવે એમ કાંકરા ફેંકવા એનો કાસમાન બધે. ભાઈ તો ટાઈમે હું આવી ગયો, નગર કાસબાસ બધી ફોડી નાખતી. તો મિત્રો આપણે પાછું રામપરા જવાનું નક્કી થઈ ગયું છે ને જો હું જીલ ને શિવ અમે તેને જાય છે. ન્યાને બાંધું પાય બાંધી દે ને છોડું હોય ને તો એમ આટલી છૂટી જ જાય. ઉભો છોડ નાખે તો હાલ એમ ઘડી પડી જાય. ઓલું પછી આપણે આઈથી તો નાનું ઊંડો નહીં લાગી તું જુગાડ જો તો ઊંડો નહીં લાગે. આવું કામ કરે તમારી બેન. વાહ ભાઈ વાહ. શિવ આવા કામ કરે. કેટલું થાય રામપરા અહીંથી? એલા 20-30. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રામપરા. રેવા દેવું તો ફિલ્મ આવો તો વાડા એ કલન
હજારો લાખો વર્ષ પછી આપણે કદાચ યજ્ઞ એ કોઈ પ્રસંગમાં લગ્નમાં ગીત ગાઈ તો એ કૌશલ્યા માને યાદ કરી દો. કૌશલ્યા જેવી સાસુને ઉભા રહે. દશરથ જેવા. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બહાર બે વાર ને અંદર તો બહુ કંટાળો થતો ગરમી થતી અહીં સાંઈ આવ્યા છે એ જો. તો મિત્રો જો અત્યારે હમણાં થવાનો છે કાનાનો જન્મ ને જો સામેથી યાત્રા લઈને આવશે. ભગવાન આગળ માંગણી કરી મહારાજ હમણાં શરૂ થાય તો આ કૃષ્ણ ભગવાન એ કૃષ્ણ કદાચ દ્વારકાનો રાધા પણ થઈ શકે. એ કૃષ્ણ કદાચ ઈચ્છા થાય યશોદાની ગોદમાં બાળકને લઈને દૂધના રાજી થાય છે. ઘરે રામપરાથી ને આજ તો બહુ મજા આવી રામપરા રખડવાની ને અમે જતા એક જગ્યાએ ઘોડી ખેલવા પણ ત્યાં ઘોડી નથી બહાર જતા ને ત્યારે ઘેરે જો આ તમને બતાવું આ જો માંડવા લાગ્યા છે. તો આ માંડવા છે ને એ છે આપણે હવન છે હમણાં તો હવનના માંડવા છે અહીંયા આપણે એમાં જરા ડેરી છે તો જમણવાર અમારે અહીંયા છે તો માંડવા લાગી ગયા છે અને માથે એટલે બપોર પછી લગાડવા આવશે એટલે જે માથે કપડું હોય ને સામે જો ગાડલા પીડા છે તો એ બધી છે ને અત્યારે બધા સૂતા છે કારણ કે આખી રાત ગાડીઓ કરીને અમારો પણ બધા ગાડીમાં બેઠા હોય થાકી જાય બધા એટલે આવ્યા છે હમણાં બધા જાગશે. તો મિત્રો અત્યારે ઘડીક અહીંયા સુઈ જાઓ ને પછી આપણે મળી સીધા જાગીને. અત્યારે બધા જાગી ગયા છે ને અમન કાર્તિક બેઠા છે એ આવ્યા તો લેપટોપમાં બધું નાખે છે એ બધું મારે એડિટિંગના એપ પછી બીજા બધા એપ જે જોતાના હોય એ બધા ડાઉનલોડ કરે છે. હવે જો આ ત્યારે ટ્રેડિંગ વ્યૂ ડાઉનલોડ કર્યું છે એણે ને એ જો મંડપ નાખવાવાળા આવી ગયા છે ને મંડપ નાખે છે. આ નાખી તો દીધો જ છે જો કે હવે સામે જો બેઠા છે આ મોલી બાજુ અહીંયા ખોલું છે ને ત્યાં થોડોક ત્યાં બાકી છે થોડોક એ હમણાં નાખી દે. મિત્રો હવે અત્યારે અમે જઈએ છીએ રાજુલા થોડોક શાકભાજી સામાન થોડોક ઓલી પીવી જર્મની વાળી એક આવે વિજયભાઈ હાટુ લેવા છે ભાઈ આપણે વાણિયા કઈ ઓલી એટલી જાડી જાડી આવે હા જાડી એટલી આવે લાંબી વિજયભાઈ હાટુ 3 4 ને પપ્પા હાટુ 2 તે પીધી હતી જીસકા વાળા વાણિયા છે નામ મને નથી ખબર એનું અરે ઓલા રાધવભાઈ છોકરો હાલો રાજુલા હાલો બીજું ભાઈ જીસકાના વાણિયા છે બામ બેસે. તો મિત્રો અત્યારે આવ્યા છીએ રાજુલા અને આ ગાડીમાં આપણે થોડુંક કામ કરાવવાનું છે. જો આમાં આ ગાડીમાં તમને પહેલાં બ્લોગમાં તમે જોયું છે કે આ પંખો છે એ ગાડી આરે અડે છે તો આપણે બદલાવાનો છે. તો જો અત્યારે અહીંયા આવ્યા છે એ ગેરેજ છે તો અહીંયા હવે ભાઈ કહે છે પંખો ગોતે છે મળે તો બદલી દે છે નકર બીજી દુકાને જવું જોઈએ. જો ગેરેજ અહીંયા લાઈનમાં હોય બધી એક ગેરેજ અહીં છે કમ બાજુમાં આગળ છે પછી અહીંથી જવાનું છે સીધું ભરત ભવાની ઘેરે તો પહેલાં જે કામ છે એ બધું પૂરું કરીએ. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘેરે ને જો મનીષા ફૂઈને આર્યન બધા આવી જશે હવન છે એટલે વહેલા ને આપણે ધનુભાઈ બાધે મારી યારે શું કરવું બોલ તારે તો મિત્રો આપણે અહીંયા બધા માણસો ભેગા થઈ ગયા છે ને આપણે એક ફી બાકી છે બાકી બધા ભેગા થઈ ગયા છે. જો સૌથી નાના એનથી મોટા પછી એનથી મોટા પછી એનથી મોટા ને એનથી મોટા આની નાની વચ્ચે જે છે એ બાકી છે હજી કા 1.5 ફૂટીઓ હજી બાકી છે ને આ જો જમાવટ છે ભાઈ અહીંયા ને બહાર ડાયરો આહા બધા બહાર બેઠા છે ને અહીંયા અંદર જમાવટ છે ને ફૂલ ગરમી થાય છે અત્યારે
ને આ જો ચા તો મિત્રો તો જમવાનું થઈ ગયું છે. આ છે પાઉંભાજી. તો બધા જમે બેસી જશે. બહુ વહેલું કરી નાખ્યું ભાઈ ભાઈ. મારા તો એટલી છે 1 2 3 4 5. તો મિત્રો અત્યારે જો અહીંયા અમારા સમસ્ત રીંગણીવાળા ગામની અત્યારે મિટિંગ હાલે છે. તો જો હું તમને બતાવું મિટિંગ બધા માણસો આવી ગયા છે ને જો અહીંયા હાલે છે કેટલા માણસો છે. સફળતાપૂર્વક કરી શકીએ. બીજા કોઈને આમાં કઈ સજેશન દેવું હોય તો અમને આપી શકે. તો મિત્રો હવે હાલે છે મીટિંગ ને અત્યારે બધા બેઠા છે અહીંયા અંદર મમતાફુઈ, મંગુ દાદી, કવિતાફુઈ, મનીષાફુઈ. તો હવે અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.